હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ ફ્રોમ ધી હાર્ટની અંદર. હવે તો આજે આપણે ગુજકેટનો ભાગ 2 જેની અંદર આપણે બીજા ચેપ્ટરના કેટલાક સૂત્રો અને એમસીક્યુની ચર્ચા કરીશું. તો જુઓ બાળકો, ચેપ્ટર જે છે આપણું ચેપ્ટર નંબર 2, ચેપ્ટરનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર છે? તો આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો આપણે એના ફોર્મ્યુલા જોઈએ, સૂત્રો જોઈએ. ચલો, સૌથી પહેલું સૂત્ર, બિંદુવત વિદ્યુતભારને સ્થાનાંતરના કારણે અથવા તો કાર્યના કારણે સ્થિતિમાન. તો ડેલ્ટા વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. ડબલ્યુ એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છેદમાં ક્યુ. ટૂંકમાં સ્થિતિમાનમાં થતો ફેરફાર જે છે એ ઉર્જામાં થતો ફેરફાર એકમ વિદ્યુતભાર દીઠ લઈ શકાય. નેક્સ્ટ સૂત્ર, બિંદુવત વિદ્યુતભારના કારણે કોઈ પણ બિંદુએ સ્થિતિમાન પૂછે બાળકો તો કે ક્યુ ના છેદમાં આર. સાવ સરળ એવું સૂત્ર છે એનું. આગળ વધીએ તો આગળ વધતા આપણને ખબર પડશે કે ત્રીજો કન્સેપ્ટ જે છે એ છે સ્થિતિમાન અને વિદ્યુતના ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. વિદ્યુતનું સ્થિતિમાન અને વિદ્યુતના ક્ષેત્ર વચ્ચે શું સંબંધ છે? તો એની અંદર સૌથી પહેલા તો તમે નોટ કરો કે એક તો બે વચ્ચેનો સંબંધ આવો આવશે, V બરાબર E ઇન્ટુ dl, એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય E ઇન્ટુ dl. પછી E બરાબર dV ના છેદમાં dl. સ્થિતિમાનનું વિકલન કરો અને વિદ્યુતનું ક્ષેત્ર મેળવો. અહીંયા વિદ્યુતના ક્ષેત્રનું સંકલન કરો અને સ્થિતિમાન મેળવો, અથવા તો V બરાબર E ઇન્ટુ d. ચલો, તો આ જે કન્સેપ્ટ છે એને તમે આવી રીતે વિચારી શકો. બરાબર? ઓકે. પછી છે ડાયપોલના કારણે કોઈ બિંદુએ સ્થિતિમાન. ચલો, ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ સ્થિતિમાન, તો V બરાબર KP ના છેદમાં R સ્ક્વેર ને સાથે આવે cos થીટા. બરાબર? તો આ સૂત્ર પણ આપણી માટે મોસ્ટ IMP. ઓકે. સમસ્થિતિમાન પૃષ્ઠની થિયરી આપણને ખબર છે કે એમાં શું હોય, દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જે પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. બીજું, વિદ્યુતનું ક્ષેત્ર છે હંમેશા પૃષ્ઠને લંબ હોય. આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની, મગજમાં આ વસ્તુ ક્લિયર કરવાની છે બાળકો. ઓકે બાળકો, આગળ વધીએ હવે. તો ઇક્વેશન નંબર 6, અને ઇક્વેશન 6 માં શું કીધું છે જુઓ. તો બાહ્ય વિદ્યુતના ક્ષેત્રની ગેરહાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા, કોઈ ક્ષેત્ર હાજર નથી અને એ કિસ્સામાં તંત્રની સ્થિતિ ઉર્જા કીધી તો KQ1 Q2 ના છેદમાં R12. ઓકે બાળકો. અને બીજું જે છે બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા, બાહ્ય ક્ષેત્ર હોય તો તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, તો એની અંદર આ સૂત્ર તો આવશે જ તે KQ1 Q2 ના છેદમાં R12 સાથે બેની વ્યક્તિગત ઉર્જા Q1 V1 વત્તા Q2 V2 અને પછી આ એડ કરી દેવાનું અહીંયા. તો આ થઈ ગયું બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. હવે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા બાળકો. ડાયપોલને આપણે P વડે દર્શાવીએ છીએ અને વિદ્યુતના ક્ષેત્રને E વડે દર્શાવીએ છીએ. તો બંને વચ્ચેનો રિલેશન -P cos θ2 - cos θ1. તમે એનો ખૂણો ફેરવવા જે કાર્ય કરો એને સ્થિતિ ઉર્જા કહે છે. પછી જે બાળકો પોલરાઇઝેશન એટલે P ના છેદમાં V, ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ. યાદ રાખો, એકમ કદ દીઠ રહેલી ડાયપોલ મોમેન્ટ, એકમ એનો થાય કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. પછી આવે બાળકો પોલરાઇઝેશન અને વિદ્યુતના ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. બરાબર? તો P બરાબર chi E ઇન્ટુ E, જ્યાં chi E એટલે વિદ્યુતની સસેપ્ટિબિલિટી. ઓકે બાળકો, આગળ વધીએ. તો કેપેસિટન્સનું કેપેસિટર એમાં CQ અને V વચ્ચેનો સંબંધ C બરાબર Q ના છેદમાં V. એકમ થાય કેપેસિટન્સનો ફેરાડે. સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું હોય તો એનું શું સૂત્ર થાય બાળકો? તો C બરાબર ε0 A ના છેદમાં D. A એટલે ક્ષેત્રફળ અને D એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર. તો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરો કે જ્યારે કેપેસિટરનું ફોર્મ્યુલા કહે તો એક તો C = Q/V આવશે અને બીજો કન્સેપ્ટ કયો આવશે? તો જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર આવે તો ε0 A ના છેદમાં D. ઓકે બાળકો. નેક્સ્ટ જે છે એ છે ડાઇલેક્ટ્રિકની કેવી અસર થાય માધ્યમ પર. તો ડાઇલેક્ટ્રિકની માધ્યમ પર અસર કરો તો યાદ રાખો, કેપેસિટન્સ કે ગણું થાય, પરમિટિવિટી કે ગણી થાય અને વિદ્યુતનું ક્ષેત્ર કેમાં ભાગનું થાય, સાથે સાથે વોલ્ટેજ પણ કેમાં ભાગનો થાય. ઓકે. કેપેસિટરના જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બરાબર? શ્રેણી જોડાણમાં તમે જુઓ તો 1/C1 + 1/C2 વાળું સૂત્ર,
સમાન મૂલ્યના n કેપેસિટર હોય તો C/n કરવાનું, સમાંતરમાં હોય તો બધાનો ડાયરેક્ટ સરવાળો કરવાનો, n કેપેસિટર સમાંતરમાં હોય તો ડાયરેક્ટ n ગણું થાય. બીજું, શ્રેણીમાં વિદ્યુતભાર સરખો હોય, સ્થિતિમાન જુદા જુદા હોય, અને સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય, વિદ્યુતભાર જુદા જુદા હોય. ઓકે, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના 3 ફોર્મ્યુલા Q અને C આપ્યું હોય તો Q²/2C, રકમમાં CV આપ્યું હોય તો 1/2 CV², Q અને V આપ્યા હોય રકમમાં તો QV/2, પરમિટિવિટી અને વિદ્યુતનું ક્ષેત્ર હોય તો 1/2 ε0 E02 AD. ઉર્જા ઘનતા પૂછે તો કદથી ભાગી નાખો. બરાબર. ઓકે, છેલ્લો અને ખાસ અગત્યનો કેસ. આ કેસ શું સમજાવે છે બાળકો? ધ્યાન દઈને સમજજો. આ કેસની અંદર શું કહેવા માંગે છે. તો સ્પેશિયલ કેસ એટલે કીધો છે કે આના ઉપરથી સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા અને જી નીટના એમસીક્યુ પણ પૂછાય છે કે તંત્રની ઉર્જા પહેલા યુ હતી, જોડેલું કોણ કોણ હતું? તો એક કેપેસિટર ને એક બેટરી, ત્યારે ઉર્જા યુ હતી. તમે બેટરી કાઢીને એટલા જ મૂલ્યનો કેપેસિટર જોડી દો, પણ જે વિદ્યુતભાર રહિત હોય તો એ કિસ્સાની અંદર તંત્રની ઉર્જા U/2 થાય, કેપેસિટરની ઉર્જા U/4 થાય. તો બાળકો આજે તમને જે કાંઈ કન્સેપ્ટ મેં કરાવ્યા, આ બધા જે છે સૂત્રો, આ મોસ્ટ આઈએમપી, ગુજકેટ અને જી નીટ માટે પણ. ઓકે, હવે બાળકો આપણે એમસીક્યુ માટે આગળ વધીએ. હવે બાળકો એમસીક્યુ તરફ આગળ વધીએ તો એમસીક્યુ ની અંદર સૌથી પહેલા તો આર ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે તો આ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? ઓપ્શન છે તમારી પાસે. તો સૌથી પહેલા બાળકો જ્યારે સપાટી પર કોઈ વિદ્યુતભાર નહોતો તો સ્થિતિમાન હતું V0 બરાબર 0, અને જ્યારે ક્યુ જેટલો વિદ્યુતભાર આવી ગયો એટલે VQ બરાબર શું થાય? તો KQ/R. હવે બાળકો આગળ વધીએ તો તમને સ્થિતિ ઉર્જા પૂછેલી છે. તો પહેલા તો તમારે સરેરાશ સ્થિતિમાન લેવું પડશે, V એવરેજ બરાબર V0 + VQ/2, એટલે 0 + KQ/R અને આખાના છેદમાં 2. ત્યારે જવાબ આવશે KQ/2R. ઓકે, હવે તમને બાળકો શું પૂછેલ છે? તો સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા એટલે કાર્ય U બરાબર Q × V. તો Q એઝ ઇટ ઇઝ, V તમે અહીંયા ગોતી લીધું છે, KQ/2R. તો U બરાબર શું જવાબ આવશે? KQ²/2R. કયો ઓપ્શન સાચો છે? તો જુઓ બાળકો, KQ²/2R. ઓપ્શન બી જે છે એ કરેક્ટ આન્સર છે. બરાબર. તો આઈ થિંક બધાને ક્લિયર સમજાઈ ગયું હશે. નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ વધીએ આપણે. તો બીજો એમસીક્યુ જે છે એ શું છે? ધ્યાન દઈને સમજો. તો 2√2 મીટર બાજુઓવાળા એક ચોરસના બધા શિરોબિંદુઓ પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. તો આ ચોરસના વિકર્ણોના છેદન બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય K બરાબર 9 × 10⁹ SI એકમ. ઓકે બાળકો, તો હવે જે છે આપણે એના વિશે પણ ચર્ચા કરીએ. ક્વેશ્ચનમાં શું કીધું છે? તો પહેલા તો લંબાઈ તમને આપી છે. લંબાઈ કેટલી છે? 2√2 મીટર. ઓકે, ચોરસના 4 શિરોબિંદુ અને સ્થિતિમાન પૂછ્યું છે કેન્દ્ર ઉપર, તો KQ/R, 4 KQ/R થાય ને. હવે ધ્યાન દઈને સમજો બાળકો. ચોરસના આપણે છે ને, ધારો કે આ ચોરસ દોરીએ, તમને થોડો પ્રેક્ટિકલી આઈડિયા આવે એટલે હું દોરીને સમજાવું છું. જો આ ચોરસ, હવે આ જે છે ચોરસનું વિકર્ણ. હવે બાળકો ચોરસની ચારેય બાજુ સરખી જ હોય, નો ડાઉટ, એમાં કંઈ પ્રશ્ન નથી. સપોઝ કે આ બાજુ L છે, આ બાજુ L છે, તો આ બાજુ √2L થાય. કેન્દ્ર સુધી આવવું હોય તો √2L/2, એટલે આ અંતર થાય L/√2, એના બરાબર R કહી દો. તો આ કિસ્સામાં R જે છે એ L/√2 થાય. L/√2 એટલે L એટલે 2√2 છે, 2√2/√2, √2 કેન્સલ, તો R બરાબર કેટલા મીટર? 2 મીટર. હવે તમને કેન્દ્ર ઉપર સ્થિતિમાન પૂછ્યું છે, તો એ ચારેયના કારણે થાય 4 KQ/R. તો 4 ગુણ્યા K એટલે 9 × 10 કેટલી? 9. 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર એટલે 10⁻6, અને અંતર જે છે એ 2. સમજ પડી બધાને? 2 કેન્સલ, અને 2 × 9 એટલે 18. 18 ગુણ્યા 10⁻3, એટલે કે ઓપ્શન એ જે છે એ કરેક્ટ છે. કઈ રીતે સોલ્વ કર્યો? સાવ સિમ્પલ રીતથી, વગર કેલ્સીએ. તમને આઈડિયા આવી જવો જોઈએ કે ગુજકેટના એમસીક્યુ વગર કેલ્ક્યુલેટરે પણ સોલ્વ કરી શકાય છે. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. શું કીધું છે બાળકો? તો એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા U છે, બરાબર,
અને હવે બેટરી દૂર કરીને તેને તેના કરતા બમણા એક બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો પહેલા અને બીજા કેપેસિટર પર ઉર્જા કેટલી? પહેલા બાળકો બેટરી સાથે કેપેસિટર હતું તો ઉર્જા કેટલી હશે? U બરાબર Q²/2C. સિમ્પલ. બરાબર છે બાળકો? હવે જ્યારે તમે કેપેસિટરની સાથે બીજો કેપેસિટર જોડો છો, ધ્યાન દઈને સમજજો. આ પહેલો કેપેસિટર હતો, આ પહેલો કેપેસિટર. આની સાથે હું જોડી દઉં છું બીજો કેપેસિટર. આનું મૂલ્ય છે C, આનું છે 2C. હવે બાળકો આના પર પહેલા વિદ્યુતભાર Q હતો. કેટલો હતો? Q. હવે આ બેમાં સરખી વહેંચણી થવી જોઈએ. આ બમણું છે તો આ બેનું ટોટલ 3C થાય કે ન થાય? સમજ પડે છે? બે ઉપર વિદ્યુતભાર કેટલો વહેંચાય એ આપણે ચેક કરવું હોય તો આપણે Q બરાબર શું લખીએ? Q બરાબર C ઇન્ટુ V વાળો કન્સેપ્ટ યુઝ કરીએ તો આ જે છે ટોટલ બેનો સરવાળો 3 થાય, એમાંથી 1 ભાગાનો ને 2 ભાગાના, એટલે આના પર આવે Q/3, આના પર વિદ્યુતભાર આવશે 2Q/3. હવે ઉર્જા પૂછે બાળકો તો પહેલાની ઉર્જા U1 બરાબર Q1² એટલે Q²/9 2C. આટલા ભાગને આપણે U કહીશું તો પહેલાનો આન્સર આવ્યો U/9. U2 એમાં 2Q/3² એટલે કે 4Q²/9 અને ઓલરેડી આ બમણું છે એટલે ઇન્ટુ શું આવશે? 2 અને ઇન્ટુ પાછું 2C. સમજ પડી કે નહીં? ઓકે, આટલો ભાગ જે છે Q²/2C આને U કહેવાય. આ 4/18 એટલે કે 2/9 એટલે 2U/9. ચલો બરાબર છે બાળકો? તો આવી રીતે કંઈક આના જવાબનું સોલ્યુશન આવે. ઓકે, આગળ વધીએ. ન સમજાય ક્વેશ્ચન તમે કમેન્ટ કરી શકો છો, હું રિપીટ કરીશ એને. ચોથો ક્વેશ્ચન, કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર અને વિદ્યુતભારની જગ્યાએ તમારે Q લઈ લેવાનો છે બાળકો. બરાબર છે? વિદ્યુતભારની જગ્યાએ તમારે શું ધારવાનું છે? Q. ઓકે, હવે આપણે ઇક્વેશનનો યુઝ કરીએ. જો આપણી પાસે કેપેસિટન્સનું શું સૂત્ર છે? C ઇઝ ઇક્વલ ટુ Q/, અથવા તો હું ડાયરેક્ટ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો C ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Q/V. ઓકે, તો Q એઝ ઇટ ઇઝ. V ની જગ્યાએ W/Q, Q ઉપર આવે Q²/W. Q² છે એટલે એને Q ની 2 ઘાત, W એટલે કાર્યનો એકમ જૂલ, M1L2T-2. તો છેલ્લું પારિમાણિક સૂત્ર M-1 L-2 T2 અને Q2. જો તો કયો ઓપ્શન મેચ થશે? તો ઓપ્શન બી જે છે એ મેચ થાય છે, M1 L-2 T2 અને Q2. ઓકે, કઈ રીતે આવ્યો? આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ MCQ નંબર 5. તો MCQ 5 ની અંદર એક વિસ્તારમાં નિયમિત વિદ્યુતના ક્ષેત્ર X દિશામાં પ્રવર્તે છે, તેમાં PQ અને R બિંદુના યામ અનુક્રમે 0, 0, 2, 0, 0, 2 છે. તો આ બિંદુઓ પાસે સ્થિતિમાનો નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? હવે ધ્યાન દો બાળકો, તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુતના ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે. બરાબર? વિદ્યુતના ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન શું થાય? ઘટે. P બિંદુનું સ્થિતિમાન, ચલો વિદ્યુતનું ક્ષેત્ર X દિશામાં છે તો X દિશામાં સ્થિતિમાન ઘટવું જોઈએ એટલે Q કરતા P ની કિંમત વધારે. Q કરતા P ની કિંમત કેવી થાય? વધારે. બીજું, R બિંદુ Y દિશામાં છે અને વિદ્યુતનું ક્ષેત્ર X દિશામાં છે, એનો મતલબ કે એના સ્થિતિમાનમાં કંઈ ફેર ન પડે. તમે ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે, તમે એનાથી લંબ જાઓ તો સ્થિતિમાન અચળ રહે. એટલે P અને R નું સ્થિતિમાન અચળ, પણ P નું સ્થિતિમાન Q કરતા વધારે. ફરીથી રિપીટ કરું છું બાળકો, P થી Q જાઓ તો તમે ક્ષેત્રની દિશામાં જાઓ છો X દિશામાં તો સ્થિતિમાન ઘટે, એટલે VP ઇઝ ગ્રેટર ધેન VQ. જ્યારે તમે R તરફ જાઓ તો લંબ દિશામાં જાઓ છો જ્યાં વિદ્યુતનું ક્ષેત્ર હાજર જ નથી. હાજર ન હોય એનો મતલબ શું થયો કે એ દિશામાં સ્થિતિમાન અચળ રહે છે, એટલે કે P અને R બંને સરખા થાય. તો એવો કયો ઓપ્શન છે? તો એવો ઓપ્શન છે એ, VP ગ્રેટર ધેન VQ અને VP બરાબર VR. તો આ થઈ ગયો 5મો MCQ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ MCQ જુઓ. સમાન વિદ્યુતના ક્ષેત્રમાં E ને સમાંતર P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુતના ક્ષેત્રમાં 180 ડિગ્રી ભ્રમણ કરાવવા માટે થતું કાર્ય. તમારે 180 ડિગ્રી ભ્રમણ કરાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો આપણી પાસે શું સૂત્ર છે બાળકો? તો આપણી પાસે એનું ફોર્મ્યુલા છે.
કયું ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ?